આજે હું સેજલબેન જોડે સાથે ઉભો રહીને હેર કટ કરીશ. ક્યાં બાત હે. ઓકે ભાઈ, અમારી કીટ છે હેર કટની. પ્રોડક્ટ છે, લિવિંગ પ્રોડક્ટ. હું ખાલી આટલી યુઝ કરીશ. એકદમ થોડી પ્રોડક્ટ યુઝ કરું છું. જો તમને દેખાતી હશે વધારે છે કે ઓછી છે? એકદમ ઓછી છે ને. બસ આટલી જ પ્રોડક્ટ યુઝ કરવાની છે. એક હેરકટમાંથી ઘણી બધી ટેકનિક થાય છે અને ઘણા બધા સ્ટાઇલિંગ બી થાય છે. ઓકે, લોકો જ્યારે સ્ટાર્ટ કરે ને હેર કટ કરતી વખતે તો સીરમ કે કોઈ બી પ્રોડક્ટ લઈને તો એની શરૂઆત કરે. મેં ત્યાં નથી લગાવી. મારે હેર કટ કરવાના જ નથી, તો શું કામ મારી પ્રોડક્ટ બગાડું? ખ્યાલ આવ્યો? મેં ખાલી એન્ડ્સમાં જ પ્રોડક્ટ લગાવી કે મને વર્ક જ્યાં કરવું છે એ પરફેક્શન વાળું હોવું જોઈએ. અહીંયા કોઈ મતલબ જ નથી મને પ્રોડક્ટ લગાવવાનો, કે મારે ત્યાં સુધી હેર જવાના જ નથી મારે કટ કરવા માટે. ક્લિયર? ચલો, કેટલા લોકો પોતાના હેર કટ કરે છે? મેકઅપ કેટલા લોકો કરે છે? મેકઅપ કેટલા લોકો કરે છે? હા, મેકઅપ મારી સાઈડ બધા ઘણા બધા છે. મારી બાજુ છે બધા. ઓકે, હાલો. મારી બાજુ કોઈ નથી. ખાલી 3 કલાક કે ના હેર કટ કરે મેકઅપ. ઓકે, સો મેડમ મને પેલું ખાલી મંગાઈ કહી દીધું ને. સારું કહો કે હમણાં લાસ્ટ સેમિનાર. ઓકે, તો નહીં. ઓકે, ખાલી એન્ડ આટલા કાપશું. ઓકે, લેન્થ આટલી રાખશું. લેન્થ રાખશું હેર કટમાં સ્ટાઇલિંગ. ઓકે, આપણે પ્રોફાઇલ સેક્શન કરી નાખશું. જો નામાં આવું થાય રાખજો. ઓકે, જો આપણે જે પ્રમાણે જે કીધું ને કે લેન્થ આપણે કેટલી રાખવાની છે, એ લેન્થને આપણે પહેલામાં પહેલા આપણે કટ કરી નાખશું કે આપણે એટલી લેન્થ 100% રાખવાની છે. એની ઉપરમાં આપણે સ્ટાઇલિંગ કરવું છે. ઘણા બધાના એક પ્રોબ્લેમ હોય છે હેર ડ્રેસિંગની અંદર. એક સૌથી મોટો પ્રોબ્લેમ પાછળથી આવી વી ઉછળી ના થવી જોઈએ. હા કે ના?